2 વર્ષના બાળકને રહેણાંકી મકાનની ઓસરીમાંથી મોઢામાં લઈને કૂતરો ભાગ્યો। અમરેલી જિલ્લામાં સિંહ દીપડાનો ત્રાસ તો હતો જ, પણ હમણાં શિયાળિયાએ જોર પકડી એક શેરણાના બેનને ઘાયલ કર્યા હતા। ત્યાં તો આ કૂતરા બાકી રહી ગયા હોય એમ। કૂતરો પણ જસવંતગઢ ગામમાં 2 વર્ષના બાળકને મોઢામાં લઈને ભાગ્યો। લ્યો બોલો, હવે કોને જઈને આ રાવ કરવી? અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામે 2 વર્ષના બાળકને રહેણાંકના ઘરની ઓસરીમાંથી મોઢામાં પકડીને કૂતરો લઈને જઈ રહ્યો હોય એવા કૂતરાના આતંકના હચમચાવી દેતા લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો પ્રાપ્ય વિગતો મુજબ અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનો 2 વર્ષનો બાળક પોતાના રહેણાંકના મકાનની ઓસરીમાં રમતો હતો। બાળકના પિતા બાજુના રૂમમાં હતા, જે દરમિયાન અચાનક એક રખડતા કૂતરાએ આવી ઓસરીમાંથી બાળકને મોઢામાં પકડી લીધો હતો। બાળકને મોઢામાં લઈને આ રેડિયાર કૂતરો ભાગ્યો હતો। ઓચિંતાના કૂતરાના હુમલાથી બાળકે રાડારાડ કરી મૂકતા બાજુમાં જ રૂમમાં રહેલા બાળકના પિતાએ જગતના તાત ખેડૂતનું રાત દિવસનું અમોઘ શસ્ત્ર, જે હાથ વગુ હથિયાર, એવું હથિયાર પાસે રહેલો હાથા હોતો પાવડો લઈને દોટ મૂકી હતી અને કૂતરાના મોઢામાંથી બાળક છૂટી ગયું હતું અને ઓચિંતા ફગવાયેલા બાળકની ઉપર બાળકને બચાવવા ગયેલા પિતા પણ પડતા રહી ગયા હતા। આમ એક પિતાએ પોતાના વાલ સોયા બાળકને કૂતરાના મોઢામાં કાળનો કોળિયો બનતા બચાવી લીધો હતો। ધન્યવાદ છે આજના માતા પિતાને કે જે પોતાના સંતાનો માટે પોતાનો જીવ દેતા પણ અચકાતા નથી। બાળકને ચિત્તલ ખાતેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। આમ એક પોતાના બાળકને મોતના મુખમાંથી પિતાએ બચાવ્યો હતો।